હેલો મિત્રો, ઓટો સિક્વન્સરની અંદર આપણે 29 ઇફેક્ટ આપેલી છે ફિક્સ ટાઈપની અંદર. તો એ આપણે પોતાની પેટર્ન એડ કરવી છે. તો કઈ રીતે કરવી એ આજે આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણે કરવાનું છે કે કોઈ પણ આપણે ઇફેક્ટ બનાવીએ છીએ, કોઈ પણ પેટર્ન આપણે એડ કરવી છે, તો એ પેટર્ન આપણે બનાવી દઈશું. તો અત્યારે મારે એક્સની અંદર સિક્વન્સ એટલે મતલબમાં ક્રોસ સ્ટીચની અંદર વચ્ચે સિક્વન્સ રાખવી છે. તો એ ટાઈપની હું પહેલાં પેટર્ન બનાવી દઈશ. આ રીતે વચ્ચે સિક્વન્સ અને ચાર બાજુ બાંધેલી સિક્વન્સ, આ ટાઈપની મારે પેટર્ન એડ કરવી છે. તો આ ટાઈપની હું પેટર્ન પહેલાં બનાવી દઈશ. ધ્યાન તમારે એ રાખવાનું છે કે જમણી સાઈડના ખૂણે સ્ટાર્ટ હોવું પડે અને ડાબી સાઈડના ખૂણે સ્ટાર્ટ હોવું પડે અને જમણી સાઈડના ખૂણે એન્ડ હોવું પડે. સિલેક્ટ કરીને તમારે જવાનું છે અધરની અંદર. એમાં સિક્વન્સ ફિક્સમાં ક્લિક કરીને મેક સિક્વન્સ ફિક્સમાં ક્લિક કરીને 30x સિક્વન્સ આ નામની આપણે પેટર્ન એડ કરી દીધી. ઓકે આપી દો એટલે આ પેટર્ન એડ થઈ ગઈ. હવે તમે સિક્વન્સ રનની અંદર ફિક્સ ટાઈપની અંદર જોશો તો તમને 30 નંબરની 29 પછી 30 નંબરની એક પેટર્ન બતાવશે. બરાબર. હવે સિક્વન્સ રનનો યુઝ કરીને તમે એ પેટર્ન યુઝ કરી શકો. આ તમે જુઓ અત્યારે 1 નંબરની છે એની અંદર આપણે છેલ્લી જે બનાવી એ ક્લિક કરી ઓકે આપી દીધું. બરાબર. પરફેક્ટ આપણે જે રીતે પેટર્ન યુઝ બનાવી હતી એ પ્રમાણે પરફેક્ટ પેટર્નમાં સિક્વન્સ પડી ગઈ છે. આની અંદર તમે અંડરલાઇનનો પણ યુઝ કરી શકો. મોટિફ પણ બને છે આની, પણ આવી મોટિફમાં તમે અંડરલાઇનનો યુઝ કરી શકતા નથી. તો આ સિક્વન્સમાં તમારે કોઈ પણ જગ્યાએ પોતાની પેટર્ન યુઝ કરી શકો. પત્તીની અંદર આપણે ફિલ કરવી છે તો એ પણ આપણે પેટર્ન આની અંદર એડ કરી શકીએ. અત્યારે જે ક્રોસમાં બનાવેલી છે એ પેટર્ન આપણે અત્યારે આ પત્તીની અંદર ફિલ કરીશું. આપણે છેલ્લી ઇફેક્ટ કરી દેવાની છે. અને આ સિક્વન્સ ફિલ કઈ રીતે કરવું એનો આખો વિડીયો પણ આના આગળના વિડીયોમાં અને પહેલાં 2 વિડીયો પહેલાં બનાવેલો વિડીયો હતો એની અંદર આખી સ્ટેપ વાઇઝ ડિટેલમાં બતાવેલું છે કઈ રીતે આ સિક્વન્સ ફિલ કરવી, ઇનપુટ એબીથી કે કોમ્પ્લેક્સ ફિલથી. તો એકવાર એ વિડીયો જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે આ ફિલ કઈ રીતે થાય. તો આ રીતે તમે જો પરફેક્ટ ચોકડીમાં એક તમારે મૂકવી નથી પડતી. પરફેક્ટ સિક્વન્સ આની અંદર આવી ગઈ. કોઈ પણ તમે નવી પેટર્ન એડ કરી શકો. અત્યારે હવે આપણે એક નવી પેટર્ન બનાવીએ. પાછા આ ટાઈપની સિક્વન્સ પાડી દીધી. આ નવી પેટર્ન બનાવી. આને સિલેક્ટ કરીને અધરની અંદર એમાં સિક્વન્સ ફિક્સની અંદર આપણે અહીંયા નામ લખી દઈશું. બરાબર. ઓકે આપી દીધું એટલે જે નામની આપણે એડ કરી છે એ આની અંદર એડ થઈ ગઈ. 30 હતી, 31V વાળી આવી ગઈ છે. એ આપણે યુઝ કરવી છે. સિક્વન્સ રન લીધો અને આની અંદર એ ઇફેક્ટ સિલેક્ટ કરી દઈશું અને ઓકે આપી દઉં એટલે આ સિક્વન્સ તમારે એડ થઈ ગઈ. બરાબર. આ જ રીતે તમે સિક્વન્સની અંદર પછી 3-5 કરી શકો. બીજી સિક્વન્સની પેટર્ન તમારે રેગ્યુલર આવતી હોય એ તમે યુઝ કરી શકો. જેથી તમે કોઈ પણ ડિઝાઇન છે એ ઇઝીલી બનાવી શકો. આપણે લટકતી સિક્વન્સની ડબલ સિક્વન્સ લટકતી કરવી છે ઉપર સિક્વન્સ, તો એની પણ પેટર્ન બની જાય. તમારે એક રાખવાની જરૂર નથી. સિલેક્ટ કરી 12 નંબરની પણ આ ટાઈપની ઇફેક્ટ આવે છે, પણ એ ડબલ સિક્વન્સમાં આવતી નથી. આપણે આ ડબલ ટાંકામાં ડબલ સિક્વન્સ કરેલી છે. 3 ઉપર બીજી 3 સિક્વન્સ. ઓકે આપી દીધું. સિક્વન્સ રન લેવાનો છે. અહીંયાથી સિક્વન્સ રન લઈને છેલ્લી પાછી એડ થઈ ગઈ છે. બરાબર. ઓકે આપી દીધું એટલે આ ડબલ સિક્વન્સ પડશે. એક પડી, આ બીજી એક ઉપર 2 પડે છે સિક્વન્સ. બરાબર છે. આની અંદર આપણે લેન્થ મોટી કરીને 5 mmની સિક્વન્સ સેટ કરવી છે તો 5 mm 3-5 કરી શકો. ખુલ્લી કરી અહીંયા આપણે એ બી કરી દીધી એટલે 3-5 સિક્વન્સ સેટ થઈ ગઈ. બરાબર. અહીંયા લેન્થ ઓછી કરી દીધી, 3-5 લટકતી સેટ થઈ ગઈ. તો આની અંદર તમે તમારી રીતે સેટ કરી શકો. આની અંદર તમારે બીટ્સ કરવા છે તો બીટ્સ પણ કરી શકો. આમાં તમારે ખાલી ચેન્જ કરવાનું છે બીટ્સની અંદર, એટલે તમે બીટ્સ પણ કરી શકો. આ થઈ ગયા બીટ્સ. જે પ્રમાણે લેન્થ છે એ પ્રમાણે અહીંયા બીટ્સ પ્રમાણે ઓછી કરી દેવાની. કોઈ પણ બીટ્સ
પ્લસ કરો, મોટો બિટ્સ કરો તો એ પ્રમાણે લેન્થ કરી દેવાની. આપણે 4 mmનો પાઇપ કરવો છે વોલ, તો એ પ્રમાણે આપણે અહીંયાથી 4ની 4.5ની લેન્થ કરી દેવાની છે. બરાબર, બિટ્સ પણ થઈ જાય. આ ઇફેક્ટ તમે 12 નંબરની ઇફેક્ટ આપેલી છે ફિક્સ ટાઈપમાં, એમાં પણ બની જાય છે, એમાં પણ યુઝ કરી શકો. અને તમે પોતાની પણ બનાવી શકો. આ 12 નંબરની જે એમાં પણ તમે લટકતી સિક્વન્સવાળી ઇફેક્ટ નાખી શકો. 12 નંબરની ઇફેક્ટ સિલેક્ટ કરો, એમાં પણ સેમ વસ્તુ બને છે. બરાબર, આ સિક્વન્સ ફિલની અંદર બધી સિક્વન્સ તમારે અલગ અલગ કરવી છે. એક લાઇન કઈ રીતે કરવી, એક બીટ્સ, એક સિક્વન્સ કઈ રીતે અલગ કરવી, એ તમારે જાણવું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. તો એનો એક ટૂલ્સ છે, એ હું 20-30 સેકન્ડની રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઈશ. આ ટાઈપનો એક સિક્વન્સ અલગ થઈ જાય. આ સિક્વન્સ રન છે તો એની અંદર સિક્વન્સ અલગ કરવી છે, તો આ ટાઈપે એક સિક્વન્સ પણ અલગ થઈ જાય છે. તો એની માટે મને કોમેન્ટ કરી દેજો, એટલે હું તમને એની પણ રીલ્સ બનાવી દઈશ. આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.